નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સુરેન્દ્રનગરને સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી મોટી ભેટ। પાટડીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રજાલક્ષી જાહેરાત। અગરિયાઓના બાળકોના શિક્ષણ માટે જાહેરાત કરવામાં આવી છે। શિક્ષણથી વંચિત ન રહે તે માટે બસની વ્યવસ્થા કરાશે। ખારાઘોડા રણના અગરિયાઓના બાળકોને લાભ થશે। પાટડીમાં આ વર્ષે જ નવી કોમર્સ કોલેજ પણ શરૂ કરવાની જાહેરાત કરી છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પાટડીમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ સમારોહમાં તેમણે વાત કરી છે અગરિયાઓના બાળકોના શિક્ષણને લઈને। તેમણે કહ્યું છે કે અહીંયા એક નવી કોમર્સ કોલેજ પણ શરૂ થશે અને સાથે સાથે બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે બસની પણ સેવા અહીંયા શરૂ કરવામાં આવશે, જેથી આ બાળકો અવરજવર કરી શકે। અગરિયાઓના બાળકો ઘણા સમયથી આ વિસ્તારની અંદર શિક્ષણને લઈને આ માગણી પણ હતી, જે આ માગણી સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે જાહેરાત કરી દીધી છે, જેથી અગરિયાઓમાં અને તેમના પરિવારજનોમાં પણ ખુશીની લહેર છે। સુરેન્દ્રનગરમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ પ્રસંગે સીએમએ આ જાહેરાત કરી। ગાંધીનગરમાં રાજ્યના 17,000 ખેડૂતોને મોબાઈલ સહાય અપાશે। કૃષિ વિભાગે 17,000 ખેડૂતોની સહાય મંજૂર કરી છે। મોબાઈલ ખરીદી સહાય માટે બજેટમાં 10 કરોડની જોગવાઈ કરાઈ છે। મોબાઈલ સહાય માટે કૃષિ વિભાગને 33,079 અરજી મળી છે, જેમાં કુલ અરજીમાંથી 32,775 અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે। બજેટ મર્યાદા પ્રમાણે 16,667 ખેડૂતોને સહાયનો લાભ થશે। રાજ્ય સરકાર મોબાઈલ ખરીદી પર 6,000 રૂપિયા સહાય ચૂકવશે। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે મહેસાણાથી। ઉમિયાધામ ઊંઝામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પહોંચ્યા છે। ભરતસિંહ સોલંકી દ્વારા મા ઉમિયાના દર્શન કરી અને તેમના કાર્યકર્તાઓ સાથે તેમણે લહાવો લીધો, ધન્યતાનો અનુભવ કર્યો। ભરતસિંહ સોલંકી આજે ડાભી ખાતે ખાટલા બેઠક કરશે। સમાજના અગ્રણીઓ સાથે ખાટલા બેઠક યોજાશે। તો મહેસાણામાં ઉમિયાધામ ઊંઝા ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પહોંચ્યા છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અહીંયા પહોંચ્યા છે। તેમણે મા ઉમિયાના દર્શન કર્યા અને હવે તેઓ ડાભી ગામ ખાતે ખાટલા બેઠક પણ કરવાના છે। સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે અને આ ખાટલા બેઠકમાં આગામી રણનીતિ અંગે પણ ચર્ચા થશે। પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અરવલ્લીમાં છે અને પાટીલના અરવલ્લી પ્રવાસનો આજે બીજો દિવસ। થોડીવારમાં સંતો, મહંતો, કલાકારો સાથે તેઓ બેઠક કરશે। સવારે 10 વાગ્યે સહકારી આગેવાનો સાથે આ બેઠક રહી અને પદાધિકારીઓ, અગ્રણીઓ, વેપારીઓ સાથે પણ તેમણે બેઠક કરી અને હવે 11:30 વાગ્યા પૂરા થયા પછી તેઓ એક પત્રકાર પરિષદને પણ સંબોધી। મોડાસાના 11 સર્કલ પ્રતિમાઓનું અનાવરણ પણ તેઓ કરવાના છે। જિલ્લાના અગ્રણીઓ સાથે પણ પાટીલ સંવાદ કરશે, જેમાં ડોક્ટર્સ, વકીલ, વિધવા, દિવ્યાંગ બહેનો સાથે પણ તેઓ સંવાદ કરવાના છે। શિક્ષકો અને નિવૃત્ત અધિકારીઓ સાથે પણ સંવાદ કરશે। સુરતમાં એનસીબી અને સચિન પોલીસે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડી પાડ્યો। લાજપોર ચોકડી પાસે એક ટેમ્પોમાંથી 17 મોટા ખોખામાં 680 કિલો ગાંજો મળી આવ્યો। આ ગાંજો આઈસર ટેમ્પોમાં બોક્સમાં પેક કરીને લાવવામાં આવતો હતો। સચિન પોલીસે ગુનો નોંધી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે 6 જેટલા ઇસમોની ધરપકડ કરી છે। ટ્રકમાં ચોરખાનું બનાવીને ગંજામથી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો। લાજપોરમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો પકડવામાં આવ્યો છે। લાજપોરથી આ પકડાયો છે। સુરતમાં 680 કિલો આ ગાંજાનો જથ્થો છે। 17 મોટા ખોખામાં 680 કિલો ગાંજો મળી આવ્યો છે। આઈસરમાં પેક કરીને તે લઈ જવાતો હતો। 17 બોક્સમાં પેક કરીને આ ગાંજો લાવવામાં આવ્યો હતો। લાજપોર પોલીસ અને એનસીબીએ સંયુક્ત ઓપરેશનમાં આ જથ્થાને પકડી પાડ્યો છે। 6 જેટલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમની પૂછપરછમાં વધુ કેટલાક રહસ્યો પણ ખુલી શકે છે। તમામ મુદ્દામાલ સચિન પોલીસે જપ્ત કર્યો છે। અને હવે વાત ઉંદરના મોઢામાં સોનાની। ઉંદરના મોઢામાં સોનું।
ઉંદર ઘરમાં હોય ત્યારે એઠું ખાય એવું તો આપણે સાંભળીએ છીએ, પરંતુ એક ઉંદરના મોઢામાં સોનું ભરેલી થેલી આવી ગઈ, અને એ પણ 10 તોલા સોનું ભરેલી થેલી. આશ્ચર્યની વાત એ છે કે આ સોનું ગુમ થયું હતું અને ઉંદરે જ કચરાના ઢગલામાંથી 10 તોલા સોનું શોધી કાઢ્યું. ઉંદર પ્લાસ્ટિકની થેલીમાં વડાપાઉં ખાવા ગયું હતું અને તેના મોઢામાં આવી ગયું સોનું. વધુ રસપ્રદ વાત એ છે કે ઉંદરે શોધેલું આ સોનું તેના મૂળ માલિકને પરત પણ કરી દેવાયું. મુંબઈની આ ઘટના બાદ પરિવાર પણ બોલી ઉઠ્યો, ગણપતિ બાપ્પા મોર્યા. તો આ સીસીટીવી દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સોનું ગુમ થયું અને ઉંદરે કચરામાંથી આ સોનાને શોધી કાઢ્યું. પરિવારે કહ્યું, ગણપતિ બાપ્પા મોર્યા. કારણ કે આ એક ચમત્કાર જ કહી શકાય કે આ સોનું જે છે એ કચરામાંથી તેમને મળી આવ્યું છે અને એના મૂળ માલિક સુધી તે પહોંચતું થયું છે. આ આશ્ચર્યજનક ઘટના છે અને સૌ કોઈ આ ઘટના વિશે જાણે છે ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે કેવી રીતે ઉંદર સોનાના કચરાના ઢગલામાંથી સોનું શોધી કાઢે છે. 10 તોલા સોનું ઉંદરે શોધી કાઢ્યું. તો 10 તોલા સોનું ભરેલી આ થેલી, આ સોનું ગાયબ થઈ ગયું હતું, ગુમ થઈ ગયું હતું અને ઉંદરે કચરાના ઢગલામાંથી શોધ્યું છે. આ બે તસવીરોમાં આપ જોઈ શકો છો, કચરાના ઢગલામાંથી 10 તોલા સોનું શોધી કાઢ્યું છે. ઉંદર પ્લાસ્ટિકની થેલીમાં વડાપાઉં ખાવા ગયું અને તેના મોઢામાં આવી ગયું સોનું. રસપ્રદ વાત એ છે કે આ ઉંદરે શોધેલું સોનું તેના મૂળ માલિકને પરત પણ થઈ ગયું છે. મુંબઈની આ ઘટના બાદ પરિવારજનો પણ બોલી ઉઠ્યા છે, ગણપતિ બાપ્પા મોર્યા. અને આ સોનું આપ જોઈ શકો છો કે જે તેમના મૂળ માલિક સુધી પાછું પહોંચી ગયું છે. નહીં તો આ કચરાના ઢગલામાં પડી ગયું હતું અને ગાયબ થઈ ગયું હતું, કોઈને ખ્યાલ ન હતો અને ઉંદરે આ સોનું શોધી કાઢ્યું. सीसीटीवी फुटेज चेक किया तो उसमें नजर आया कि वो औरत ने रिक्शा में से वो थैला कचरे के ढेर में फेंक दिया था और निरीक्षण करने के बाद ऐसा दिख गया कि वह जो थैली थी वो चूहे एक गटर में लेके गए, ऐसा उसमें दिख गया. तो पुलिस ने पूरा गटर छान मारा तो वो थैली और 10 तोला सोने के गहने पुलिस को सुरक्षित मिल गए थे. તો મહારાષ્ટ્રના મુંબઈની આ આશ્ચર્યજનક ઘટના છે કે જે ગુમ થયેલું સોનું છે એ ઉંદરે સાચવ્યું અને એના મૂળ માલિક સુધી એ પહોંચતું થયું છે. ડિંડોલી પોલીસે સીસીટીવીના આધારે આ સોનું શોધી કાઢ્યું છે અને આ આશ્ચર્યજનક ઘટના છે જે ક્યારેય પહેલા સાંભળવામાં કે જોવામાં નથી આવી. અને હવે વાત કરીશું નરેશ પટેલની. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે આજે જાહેરાત સંભવ છે. રાજકોટના ખોડલધામથી આજે જાહેરાત થઈ શકે છે. ખોડલધામમાં અલગ અલગ 3 ટ્રસ્ટની બેઠક મળી રહી છે અને આ ખોડલધામ સાથે જોડાયેલા જે ટ્રસ્ટીઓ છે, કન્વીનરો છે, તેઓ પોતાનો મત આ બેઠકમાં આપશે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે મત વ્યક્ત કરશે. રાજકારણમાં જોડાવું જોઈએ કે નહીં તે અંગેનો મત આ બેઠક બાદ નરેશ પટેલ પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરશે. તો આજે નરેશ પટેલની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ છે અને આ કોન્ફરન્સમાં નહીં જોડાય પ્રશાંત કિશોર, કારણ કે પહેલા એવી વાત હતી કે પ્રશાંત કિશોર પણ વર્ચ્યુઅલી જે પત્રકાર પરિષદ જેઓ સંબોધશે તો તેમની સાથે એ જોડાશે, પરંતુ હવે ખબર છે કે પ્રશાંત કિશોર આ પ્રેસ કોન્ફરન્સમાં નહીં જોડાય. અટકળો પણ એવી હતી, જો કે આ અટકળો પર હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે. આજે કાગવડમાં ખોડલધામ પદાધિકારીઓની બેઠક અને આ બેઠક બાદ નરેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરશે. પ્રશાંત કિશોર વર્ચ્યુઅલી જોડાય એવી વાત હતી, જો કે આ અટકળો પર પૂર્ણ વિરામ લાગ્યું છે અને સૌ કોઈની નજર આજે નરેશ પટેલ શું જાહેરાત કરશે, રાજકારણમાં જોડાશે કે નહીં તેના ઉપર મંડાયેલી છે. કારણ કે ઘણા સમયથી, ઘણા મહિનાઓથી તેઓ તારીખ પર તારીખ આપતા રહ્યા છે. કોઈ પાર્ટીમાં જોડાશે કે કેમ તેને લઈને કોઈ જ ફોડ પાડતા નથી.
લગભગ તારીખ આપે અને પછી તેઓ કહે છે કે હજુ 15 દિવસ લાગશે. એટલે એ પ્રમાણે ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીનો સમય જે છે એ તારીખોમાં જ વ્યતીત થયો છે. ત્યારે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સૌ કોઈ એ અપેક્ષા રાખે છે કે કદાચ ફાઇનલ ડિસિઝન આજે નરેશ પટેલ આપી દેશે કે તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં. વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે. અંકિત, આજે નરેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. સૌની નજર છે આ પ્રેસ કોન્ફરન્સમાં કે શું જાહેરાત કરશે નરેશ પટેલ. શું લાગી રહ્યું છે? તેમના કન્વીનરો સાથે પણ બેઠક થઈ હશે, તેમની સાથે કોઈ વાતચીત થઈ હોય તો શું લાગી રહ્યું છે કે તેઓ આજે રાજકારણમાં જોડાય એવું લાગી રહ્યું છે? એવી કોઈ જાહેરાત કરી શકે છે? ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. રાજકોટમાં નરેશ પટેલની જે પ્રેસ કોન્ફરન્સ છે તેની સીધી તસવીરો આપને બતાવી રહ્યા છે. થોડી જ વારમાં આ પત્રકાર પરિષદ તેઓ સંબોધી રહ્યા છે, જેની લાઈવ તસવીરો બતાવી રહ્યા છે. નરેશ પટેલ જોવા મળી રહ્યા છે જેઓ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે અને આ સંબોધન અમે આપને સંભળાવીશું. થોડી જ વારમાં આ સંબોધન થવાનું છે અને સૌ કોઈ જે ખોડલધામ ટ્રસ્ટી મંડળ છે એ અને બાકી જે કન્વીનરો છે તેઓ પણ એમની સાથે જોવા મળી રહ્યા છે. થોડી જ વારમાં તેઓ સંબોધન કરશે. આ સંબોધન અમે આપને બતાવીશું. અત્યારે લાઈવ ફૂટેજ આપ જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટથી, જ્યાં નરેશ પટેલ પ્રેસ કોન્ફરન્સમાં બેઠા છે અને થોડી જ વારમાં તેઓ સંબોધન પણ કરશે. આ સંબોધન અમે આપને બતાવીશું કારણ કે સૌ કોઈની નજર છે કે નરેશ પટેલ આજે રાજકારણમાં જોડાશે કે કેમ, જાહેરાત કરશે કે કેમ, અને જો રાજકારણમાં જોડાય છે તો કઈ પાર્ટીમાં જાય છે. આ તમામ બાબતોનો કદાચ અટકળો જે અત્યાર સુધી ચાલતી હતી એનો વિરામ લાવવાની આજે કોશિશ રહેશે. અને આ પત્રકાર પરિષદમાં નરેશ પટેલની સાથે સાથે જે ટ્રસ્ટી મંડળના તમામ ટ્રસ્ટીઓ છે, કન્વીનરો છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. બેઠક લાગે છે કે પૂરી થઈ ચૂકી છે અને હવે આ પ્રેસ કોન્ફરન્સ જોઈ રહ્યા છો આપ, જેમાં નરેશ પટેલ છે એ સંબોધન કરવા જઈ રહ્યા છે અને આપ સંબોધન અમે આપને સંભળાવીશું. અત્યારે આપ જોઈ રહ્યા છો લાઈવ રાજકોટથી કે જે નરેશ પટેલ છે અને તેમની સાથે તમામ કન્વીનરો છે, સમાજના અગ્રણીઓ છે. આવો સાંભળીએ કે નરેશ પટેલ પ્રેસ કોન્ફરન્સમાં શું કહી રહ્યા છે. પરિસરમાં આપ સૌ મીડિયા બંધુઓનું સ્વાગત કરું છું. અને આજે સમગ્ર ગુજરાતના ભાઈઓ બહેનોને વંદન સાથે મારા જય મા ખોડલ. ખોડલધામ ના નિર્માણથી જ આ સંસ્થા વિશ્વ સ્તરે પહોંચેલ છે અને દરેક સમાજના, સર્વ સમાજના લોકો દર્શને આવે છે, માના આશીર્વાદ લેવા આવે છે. ત્યારે આ સર્વ સમાજના લોકોને પણ મારા વંદન. સાથે સાથે આટલું સરસ અને મોટું પરિસર બાંધવામાં આખા સમાજમાં નાના મોટા દરેક ભાઈ બહેનને જે ફાળો આપ્યો છે તેને પણ આજે અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું. મૂળ વાત રાજકારણમાં પ્રવેશવાની. આપ સૌ જાણો છો તેમ કોરોના કાળ દરમિયાન લોકો પાસે ખૂબ સમય હતો, એમ મારી પાસે પણ ખૂબ સમય હતો. ત્યારે મેં સરદાર સાહેબને અને અન્ય સ્વતંત્ર સેનાનીને ખૂબ વાંચ્યા, જાણ્યા અને ત્યારે મને એવું થોડું થયું કે રાજકારણમાં જઈને પણ ઘણી બધી સેવા થઈ શકે. અને આ મારો વ્યક્તિગત વિચાર હતો. જ્યારે મેં આ વિચાર પાટીદાર સમાજ વચ્ચે મૂક્યો, અન્ય સમાજ વચ્ચે મૂક્યો, ત્યારે લોકોની લાગણી એવી હતી કે સમાજને પણ આપે પૂછવું જોઈએ. આપ સૌને અગાઉ પણ મેં કીધેલું કે આના અર્થે અમે એક સર્વે કરી રહ્યા છીએ, ફક્ત પાટીદાર સમાજનો નહીં પણ દરેક સમાજની વચ્ચે જઈ અને અમારા કન્વીનર ભાઈઓ આ બાબતે ચર્ચા કરતા. આનો જે આજે રિપોર્ટ છે, રિપોર્ટ એવો છે કે વડીલો ખૂબ ચિંતા કરે છે અને યુવાનો
બહેનો હજી પણ ઈચ્છે છે કે હું રાજકારણમાં આવું, તો ત્યારે બહેનો અને યુવાનો ને હું જણાવતા મને અતિ આનંદ થાય છે કે આજે ખોડલધામ ટ્રસ્ટ જેમ જીપીસીબી અને અન્ય પરીક્ષાઓની તાલીમ આપે છે એમ આજથી ખોડલધામના નેજા હેઠળ ખોડલધામ પોલિટિકલ એકેડેમી આજથી અમે જાહેરાત કરી છે અને દરેક સમાજના યુવાનોને અમે આમંત્રિત કરી છે. વડીલોની ચિંતા, સમાજનું સંગઠન, હું કોઈ પણ પાર્ટીમાં જોડાઉં તો આપ સમજો છો તેમ એક પાર્ટીનો થઈ જાઉં, દરેક સમાજ વચ્ચે રહીને હું કામ ન કરી શકું. ત્યારે જે વડીલોની ચિંતા, એ ચિંતા મને થોડી યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવા કે શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે, આ દરેક સમાજને સ્પર્શતા ખૂબ મોટા પ્રકલ્પો ખોડલધામના હજી બાકી રહ્યા છે. ત્યારે આ પ્રકલ્પોને વેગ આપવું, એને આગળ વધારવું અને ગુજરાતની જનતાને, દરેક સમાજને આમાં લાભ મળે એવા પ્રયત્નો મારી આગેવાની નીચે ખોડલધામ ચાલુ કરે. આ બાબતથી હાલ રાજકારણમાં મારો પ્રવેશ ને હાલ પૂરતો હું મોકૂફ રાખું છું. અને આ જે પ્રકલ્પો છે એ શિક્ષણ, આરોગ્ય અને ખેતી, આ ટૂંક સમયમાં જ રાજકોટ નજીક અમરેલી ગામે ખોડલધામ એક રોલ મોડેલ તરીકે એને આગળ વધારવા માગે છે અને દરેક સમાજને આમાં લાભ મળે એવી ખોડલધામે આજે પણ ચિંતા કરી છે. આજે મને જણાવતા બીજો આનંદ થાય કે ખોડલધામ મંદિરની અંદર દરેક સમાજ આવી અને માના આશીર્વાદ લેતો હોય અને માના આશીર્વાદ પ્રાપ્ત કરતો હોય, ત્યારે આ 4 મહિનાની અંદર પ્રથમ તો હું આપ સૌ મીડિયા બંધુઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આપનો હું ઋણી છું અને દરેક રાજકીય પક્ષ અને એના આગેવાનોએ જે મને આવકાર આપ્યો છે, મારી સાથે ચર્ચાઓ કર્યો છે, એનો પણ હું આભાર માનું છું. સાથે સાથે ગુજરાતના સર્વ સમાજના ભાઈઓ બહેનો મને ખોડલધામમાં આવીને મળેલ છે, જિલ્લાએ મળેલ છે, મને ખૂબ હૂંફ આપેલ છે અને મને આગળ વધવાની જેને પ્રોત્સાહન આપ્યું છે એને પણ આજે લાગણીપૂર્વક મારો આભાર માનું છું. અને આપ સૌ ફરીથી મીડિયા બંધુઓને આભાર માનું છું. ફરીથી આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. અત્યારે હાલ પૂરતો મોકૂફ છે, આમ તમે રદ જ ગણી શકો, પણ સંજય અને સમય અને સંજોગ એ શું કરાવે એ આપણને પણ ખબર ન હોય. પોલિટિકલ પ્રેશર એને કહી શકાય, કારણ કે આપ છેલ્લી ઘડી સુધી તમામ રાજકીય પક્ષો અને હવે તો આપનો નિર્ણય જ જાહેર થઈ ગયો છે, તો આપ સોનિયા ગાંધીને મળી ચૂક્યા હતા, રાહુલ ગાંધીને મળી ચૂક્યા હતા અને તક તો આખો તૈયાર થઈ ગયો હતો, તો આ પોલિટિકલ પ્રેશર કહી શકાય? બિલકુલ પોલિટિકલ પ્રેશર છે નહીં. પોલિટિકલ પ્રેશરમાં જો આવવાનું હોય તો પહેલેથી હું નિર્ણય ન લઉં મારે રાજકારણમાં જવાનું છે. બિલકુલ આજે જ અમે જાહેર કર્યું છે આજની મિટિંગની અંદર, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનમાં જ્યાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ લેવામાં આવે છે, ક્લાસ 1, ક્લાસ 2, એના જ ભાગરૂપે પોલિટિકલ એક કમિટી આજે નક્કી થઈ છે અને પોલિટિકલ કમિટી દરેક સમાજના યુવાનોને આમાં જેને ઇન્ટરેસ્ટ હોય આવી અને ત્યાં ટ્રેનિંગ લઈ શકે છે. બિલકુલ. એક સવાલ છે હવે કે હવે તો આ બધું ક્લિયર થઈ ગયું, તમે રાજકારણમાં નથી જોડાના, પણ લોકો એ પણ જાણવા માંગતા હોય કે તમે અત્યાર સુધીમાં કઈ કયા પ્રયત્નો કર્યા હતા, તો એ કારણ કે બધી વાત જ્યારે મીડિયાએ ચલાવ્યું ત્યારે તમે રજૂ આપ્યો છે, એટલે કોને કોને મળ્યા હતા, શું કારણ, શું તકતો તમે તૈયાર કરવાના હતા, શું કહેશો? એક વિષય જ્યારે મેં પૂરો કર્યો છે
ત્યારે આમાં ડિટેલિંગમાં ન ઉતરી તો સારું. નહીં, કારણ કે આ ઘણી બધી વાત 5 નેતાઓ આપની સાથે બેઠા હતા અને ત્યારબાદ રાજકારણમાં ન જવા આનંદીબેનની મહત્વની ભૂમિકા સાબિત થઈ છે આમાં. આ બિલકુલ ખોટી વાત છે. કોઈ પણ આવી બાબત છે નહીં. હજી પણ કદાચ મને લોકો મળવા આવશે, આ પણ શક્ય છે. તો આપ મને પૂછીને જે વાત કરવી કરજો. 2022માં નરેશ પટેલનો રોલ શું હશે 2022માં? કારણ કે દરેક ચૂંટણીમાં નરેશભાઈનું ડાયરેક્ટલી નહીં પણ ઇનડાયરેક્ટલી તો ઇન્ટરફિયર હોય જ છે. તો શું રોલ હશે 2022માં નરેશભાઈ? ઇન્ટરફિયરન્સ ન કહી શકાય એને, એને સિસ્ટમની અંદર કામ કરવું કહી શકાય. પણ 2022ની અંદર દરેક પક્ષમાં પાટીદારો હોય તો દરેક પક્ષની અંદર સારા પાટીદારો અથવા અન્ય સમાજના લોકો પણ મને મારી મદદ માંગવા આવશે તો હું એનો હાથ પકડી અને આગળ કરીશ. સોનિયા ગાંધી સાથે મળવા ગયા હતા. સોનિયા ગાંધી સાથે શું ચર્ચાઓ થઈ? ફરીથી હું આપને કહું, આમાં ડિટેલિંગમાં આપણે આજે ન ઉતરીએ તો સારી વાત. સપોર્ટ કોઈ પણ પક્ષને સપોર્ટ કરવો એ અત્યારે આ એજન્ડા નથી. આ એજન્ડા ફક્ત મારે જી 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 હું આપને કહું જી યુવાનોમાં હું આપને કહું યુવાનોમાં 80% યુવાનો એમ કહે છે કે આપ જાઓ. જી મહિલાઓમાં 50% મહિલાઓ એવું કહે છે કે આપ જાઓ. અને વડીલો બિલકુલ ના પાડે છે. 100% ના પાડે. આપની ઈચ્છા હતી કે ગુજરાતમાં મજબૂત વિરોધ પક્ષ હોવો. હવે તો નહીં, શું કહેશો? નહીં, શું કામ નહીં રહે? કેમ ન રહી? આમાંય નથી ને અત્યારે. ના પણ હવે આપણે એવો પ્રભુને પ્રાર્થના કરી કે સબળ વિરોધ પક્ષ થાય. બિલકુલ નહીં. નરેશભાઈ, તમારો એક જમાનાનો સ્ટુડન્ટ બોર્ડ ડિફેન્સમાં જવાનો હતો. જી 2 દિવસ પહેલા સરકારે અગ્નિવીર અને અગ્નિપથ સ્કીમ ડિક્લેર કરી રહી છે. આ દિશામાં ખોડલધામ જવાનોને કઈ રીતના તૈયાર કરવા આગામી આયોજન કરી રહી છે અને આ સ્કીમને તમે કેવી રીતના? જી બહુ સારો આપનો પ્રશ્ન છે. ખોડલધામે આની પહેલા પણ એટલે આવું એટલે પૂછ્યું છું કે તમે પર્સનલી ડિફેન્સમાં જવા માંગતા બિલકુલ હતા. તમે કેવી રીતના છો? બિલકુલ આની પહેલા પણ અહીંયા એનસીસી કમાન્ડન્ટ જે છે એની હારે અમે સંપર્કમાં છે અને જેટલા કાર્યક્રમોમાં હોય એમાં અમારા યુવાનો યુવતીઓ એ ટ્રેનિંગમાં જાય એવું અત્યારથી મેં કહી છે. બીજું, કારગિલ વોર મેમોરિયલની જ્યારે કારગિલની ઉજવણી થઈ ત્યારે પણ ખોડલધામના સ્ટુડન્ટો ત્યાં એ સમારંભમાં હાજર હતા અને ત્યાં આજે પણ ખોડલધામનું ત્યાં શિલ્ડ અત્યારે કારગિલની અંદર ઊભું છે. નરેશભાઈ, તમે રાજકારણમાં જે રીતના આવવાની વાત પહેલેથી જે રીતના સર્વેની વાત આવે આ વાત એવી પણ વચમાં ઉતરી છે આપને સીએમ પદના દાવેદાર બનાવે તો આપ જવાના છો. સીધી વાત છે. અમુક સીટો પણ માંગવામાં આવે. એને ના પાડી છે એટલા માટે આપ રાજકારણમાં નથી જોતા. આ રાજકીય ચર્ચાઓ છે. બિલકુલ ચર્ચા બધી થાય. એક મોટી બાબત છે કે હું રાજકારણમાં જવું ન જવું એ જ એક મોટી બાબત હતી અને આજે એનું પૂર્ણવિરામ મેં આપને આપ્યું છે. ત્યારે હું આપને કહું કે કોઈ કન્ડિશન એ પાર્ટી લેવલની કન્ડિશન એ લોકો સ્વીકારતી હોય. કોઈ પાર્ટી છે એ નાની પાર્ટી નથી, બધી પાર્ટીઓ મોટી છે આજે અને એ લોકો કન્ડિશન સ્વીકારે ન કરે એની બાબત છે. એમાં મારે જવું ન જવું એ સેકન્ડરી વસ્તુ છે. હમણાં આપે જ કીધું કે મજબૂત ઓપોઝિશન એટલે આપ સમજો છો કે મારે ઓપોઝિશનમાં બેસવાનું હતું. આપ સમજતા થાય. તમે અત્યારે એવું બોલ્યા ને કે કન્ડિશન એટલે તમે માંગણી કઈ રીતે? નહીં, બિલકુલ મેં કોઈ માંગણી મૂકી નથી. ક્યારે કોઈ માંગણી મૂકી નથી. 80% યુવાઓ છે એની ઈચ્છાઓનું મતલબ ક્યાંક ને ક્યાંક અપમાન થયું છે અથવા એની નારાજગી છે. કારણ કે જે પોલિટિક્સ છે આવનારી પેઢી યુવા પેઢી બિલકુલ એના માટે દ્વાર મેં ખુલ્લા કર્યા ને. આજે પોલિટિકલ અમે ટ્રેનિંગ સેન્ટર ઊભું કર્યું. પણ એનો કોઈ પણ સમય તો લાગે પણ એની પહેલા પણ અમે લોકોને અંદર મૂકશું ને. 2022ની ચૂંટણી અત્યારે પોલિટિકલ સ્થિતિ શું જોઈ રહ્યા છો તમે? શું કહેશો? બહુ અત્યારે હજી તો ઘણી બધી વાર છે અને હવે તો ગણતરી પણ કોઈ પણ હજી કોઈ સર્વે નથી આવ્યા. કોઈએ નક્કી નથી કરી ટિકિટો કોને આપશે. ત્યારે આ બાબતે કોઈ ચર્ચા કરવી અત્યારે બિલકુલ એવી વાત નથી. જો કોઈ પણ રાજકીય પક્ષમાં કોઈ જવું હોય, કોઈને વાત કરવી હોય ને કોઈ એજ્યુકેટેડ જાતો હોય તો કોઈ સ્ટ્રેટેજિસ્ટની વાત કરતો જ હોય.
પણ એવું નથી સાવ કે પ્રશાંતભાઈ નથી આવતા એટલે હું નથી જતો, એ વાત બિલકુલ નથી. આગળ વાત કરી છે કે આ રાજકારણમાં નથી જોડાવાનું તો વાત કરે રાજકારણમાં જવું જોઈએ. ના, હમણાં નથી થઈ. નરેશભાઈ, આપણે કહ્યું સરદાર પટેલને વાત છે કોરોના કાળ દરમિયાન, અને તમને લાગ્યું કે રાજકારણમાં જઈને પણ સેવા થઈ શકે, અને હવે આપ કહો છો કે એ જવું યોગ્ય નથી. તો ડુ યુ થિંક there was lack of conviction in your idea, or it was just random idea that crossed your mind? Possible, it's possible. I mean, I'm a human, so everything is possible in life. But it was my personal instinct to get into politics. But then I told you that when I came out, I felt that I should put it to the social. અચ્છા નરેશભાઈ, જાત તો કયા પક્ષમાં જાત? હવે તો કહી દો. આજે પૂર્ણ વિરામ છે એટલે આજે નહીં બિલકુલ હું એમ કહું કે હું શિવરાજને ના પાડીશ, એને રાજકારણમાં જવું હશે તો બિલકુલ ના પાડીશ. પછી સમય સંજોગ હું આપને ફરીથી કહું છું, પણ હું ના પાડીશ શિવરાજ. સમાજના નામે રાજકારણની વાત કરીએ એ પણ સમાજ છે ભાઈ, ચર્ચા તો ઘણી બધી થાય. નહીં, આ છેલ્લા મહિનાની અંદર આખું અમારા સમાજે ખૂબ મારી યાર ચર્ચા થઈ, દરેક સમાજે મારી યાર ચર્ચા કરી. નરેશભાઈ, આપ જ કહેતા કે હું આવીશ રાજકારણમાં તો ઘણા બધા ફેરફાર લઈ આવ્યા, તો હવે એ ફેરફાર થશે, સારા લોકોને અંદર મૂકશું, આપ મારી મદદ કરજો. 2022 ની ચૂંટણી આવે છે. હા, પણ આપ મારી મદદ કરજો, મને ચીંધજો કે આવા લોકો જવા જોઈએ. જી જી સમાજમાં રાજકારણમાં પેટ્રોલ શોર્ટેજના રિપોર્ટ આવી રહ્યા છે, પ્રાઇસ ઇન્ફ્લેશન ઓલ ટાઈમ હાઈ છે. તમારા સર્વેમાં આના કોઈ અંડર કરંટ કે ઇન્ડિકેશન્સ છે કે પબ્લિક આનાથી નારાજ છે કે એક એ એજન્ડા તો છે નહીં, પણ હું આપને કહું કે 27 વર્ષના શાસનમાં એન્ટી ઇન્કમ્બન્સી તો થવાની, અને લોકોની નારાજગી હોય એ સ્વાભાવિક છે. નરેશભાઈ, આજે આંતરજ્ઞાતિ લગ્ન વધી રહ્યા છે. તો નરેશ પટેલે પત્રકાર પરિષદમાં મોટી વાત કરી દીધી છે, અટકળો પર વિરામ મૂકી દીધું છે. રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ. તેમણે કહી દીધું છે કે જે સર્વે આવ્યા હતા એ સર્વેને લઈને હાલ નિર્ણય લીધો છે. નરેશ પટેલના નિર્ણય પર બોલ્યા CR પાટીલ. નરેશ પટેલનો વ્યક્તિગત નિર્ણય છે, સમાજ સાથે પરામર્શ કરીને તેમણે નિર્ણય લીધો છે. રાજકારણમાં ન પ્રવેશવાનો નિર્ણય એ તેમનો વ્યક્તિગત છે. CR પાટીલે પણ પ્રતિક્રિયા આપી છે. નરેશભાઈ પટેલ પોતે એક સક્ષમ વ્યક્તિત્વ છે. એમણે એમના સમાજ સાથે પણ ચર્ચા વિચારણા કરીને નિર્ણય કરીશ એવું વારંવાર કહ્યું પણ હતું. એમણે સમાજ સાથે ખૂબ ચર્ચા કર્યા પછી કદાચ જે અભિપ્રાય આવ્યો હશે એમાં એમણે એક સંસ્થાના ધાર્મિક સંસ્થાના વડા તરીકે કામ કરે છે, તો એમણે તે આજે નિર્ણય કર્યો છે કે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવું નહીં. એમનો આ પોતાનો નિર્ણય છે. આજે આ એજન્ડા નથી, પ્લીઝ એની આપણે લેટ અસ નોટ. માનવું છે કે રાજકારણમાં લોકોનું માનવું છે રાજકારણમાં જવા માટે નરેશભાઈને આજે ખોડલધામ છે એ માધ્યમ બનશે. આ પર ટ્રસ્ટી મંડળનું શું કહેવું લોકોનું? ફરીથી આપને કહું છું, ટ્રસ્ટી મંડળમાં પણ યુવાનો છે, વડીલો છે, એટલે આ મિક્સ આખી પ્રતિભા છે અને મિક્સ સર્વે છે. ત્યારે વડીલોનું માન રાખી અને મેં આ નિર્ણય. આજે નરેશભાઈ રાજકારણમાં નથી જવાના, આઈપીએલ પૂર્ણ, પરંતુ સેવા કરવાની એકની વાત કરવાની વાત છે. હજી પણ દુનિયાની મૂર્તિની સ્થાપના નથી. આને લઈને પરિવાર હોય કે કુટુંબ હોય એની અંદર પણ વિખવાદ હોય છે. આ બે સમાજ ભેગા કરવાના એ નાની સૂની વાત નથી, પણ આજે 1 વર્ષ થયા, એક શરૂઆત થઈ છે કે ભાઈ બંને સમાજ ભેગો થાય અને એક મંચ ઉપર આવે. એ શરૂઆત બહુ સારી કહેવાય. સમાજમાંથી હોવા જોઈએ. હવે ચૂંટણી આવી રહી છે, પાટીદાર સમાજમાંથી સીએમ હોવો જોઈએ, કયા સમાજમાંથી હોવા જોઈએ? અમને ગમશે પાટીદાર સમાજમાંથી હોય તો. અમારા પ્રતિનિધિ કોઈ હાજર નહોતા ગઈકાલે. એના ઘણા બધા કારણો હતા. ત્યાં કોઈ હતું નહીં, અમદાવાદમાં પણ કોઈ નહોતા,
અને એની કોઈ હજી મારી પાસે મિટિંગની કોઈ મિનિટ્સ નથી આવી, એટલે મને એકચ્યુઅલ ખબર નથી કે શું ચર્ચા થઈ છે. પણ જે પણ પ્રશ્નો હોય એમાં 100% સાચા પ્રશ્નો હશે સરકાર હા, એટલે જે પણ સાચા પ્રશ્નો છે એ વેગપણે આગળ વધે એવું હું સરકાર પાસે હંસરાજ, મને કહું છું મિનિટ્સ જ નથી આવી, પણ અમે કોઈને હજી મોકલા નહોતા. એમ હંસરાજભાઈ હશે, મને ખબર નથી. હજુ પણ એવું ચાલે છે, પાટીદારની વાત હતી કે હવે ખાલી પાટીદાર જ કહેવાશે, હજુ પણ ક્યાંક કડવાને લેવાની જ વાત આવે. પરિવાર આપને કહું સાહેબ, એક પરિવાર હોય, પરિવારની અંદર પણ વિખવાદ હોય, ત્યારે બે સમાજ, કેટલો મોટો બોરો સમાજ એક મંચ ઉપર લેવાની કોશિશ કરી છે. આ કોશિશ અમને ચાલુ રાખવા દો. સમય આવે વાત કરશું. બિલકુલ નહીં. હું આપને કહું છું, મારી પાસે મિનિટ્સ નથી આવી, અને ફોન પર વાત દિનેશભાઈને આરપી સાહેબ સાથે થઈ છે કે અમદાવાદ આવતા જતા ટોટલ ચર્ચા કરીને ફરી એક મીટિંગ પાછી કરશું. રાજકીય પક્ષોને જ્ઞાતિના મેળાવડા અને ધાર્મિક સંસ્થાઓમાં રાજકારણના ખેલ લગાવવા માટે શું કરવું જોઈએ? કોશિશ કરવી જોઈએ, પણ આ ચાલુ જ રહેવાના. હાર્દિક પટેલને લઈને શું કહેશો? હાર્દિક પટેલ જો તમારી સપોર્ટ તમારું ઈચ્છા કરશે, 2022 ની ચૂંટણી આવે છે ત્યારે તમે કઈ રીતે હાર્દિકને સપોર્ટ કરશો? એ જ સમાજ આજનો એજન્ડા નથી ભાઈ. નરેશભાઈ, સી.આર. પાટીલનું અત્યારે નિવેદન સામે આવ્યું છે કે નરેશભાઈ સક્ષમ વ્યક્તિ છે ને પોતાનો નિર્ણય પોતાની રીતે જે કર્યો છે તે યોગ્ય છે. આને આપ કઈ રીતે જુઓ છો? સાચી વાત છે, મારો નિર્ણય મેં જ લીધો છે. નરેશભાઈ, 2017 માં આ પ્રકારનો માહોલ હતો, 2022 માં આ પ્રકારનો માહોલ, અને પોલિટિકલ સ્ટન્ટ કહી શકાય. એ પોલિટિકલ સ્ટન્ટ કઈ રીતે કહી? સ્ટન્ટ હોય તો આટલી બધી વાત થોડી ચાલે. એ અમારા સાહેબ વચ્ચે સોરી છે, એ અમારા ટ્રસ્ટી મંડળ, હું પણ એક ટ્રસ્ટી છું, ટ્રસ્ટી મંડળને જવાબદારી આપી હતી. એટલે કહ્યું છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ભાજપ નેતા ભરતભાઈ બોગરા. ભરતભાઈ, આપ નરેશ પટેલના આ નિર્ણયને કઈ રીતે જુઓ છો? એકચ્યુઅલી તો નરેશભાઈનો વ્યક્તિગત નિર્ણય હોય અને એ સંસ્થાનો નિર્ણય હોય, એટલે એમાં હું કઈ પ્રતિક્રિયા ના આપી શકું, પરંતુ નરેશભાઈ નિર્ણય કર્યો છે સમજી વિચારીને જ કર્યો હશે એવું માનીએ આપણે બધા. પણ ભરતભાઈ, ઘણા સમયથી એ ચર્ચાઓ હતી, તેઓ કહેતા હતા કે સમાજ કહેશે તો કરીશ, બધા સમુદાય સાથે તેઓ મળ્યા. તમને લાગે છે કે સમાજે એમને રાજકારણમાં ન જવા માટે કીધું હોય? એટલે હું એમ જ કહું છું કે આખી વ્યવસ્થા, આખું સર્વે એ બધું નરેશભાઈ વ્યક્તિગત રીતે જોતા હોય, એટલે એ જ સાચી વાત આમાં કરી શકે. અને એમણે જે નિર્ણય કર્યો છે એ સમજી વિચારીને જ કર્યો હોય. એ એકદમ હોશિયાર અને સજ્જન માણસ છે, એટલે એ એમના વ્યક્તિગત વિચારોથી ને આધારે બધું નક્કી કર્યું હોય. સમાજને પૂછ્યું છે, સમાજે શું કીધું છે, બધી જ વાતનો જવાબ તો નરેશભાઈ પાસે જ હોય, એટલે એમાં હું કોઈ જવાબ આપી નહીં શકું. જી, મારી સાથે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ જોડાયા છે. લલિતભાઈ, આપ નરેશભાઈ પટેલના નિર્ણયને કઈ રીતે જુઓ છો? નરેશભાઈ પટેલે પહેલેથી જ્યારથી રાજનીતિમાં પ્રવેશ માટેની વાત મીડિયા સામે મૂકી હતી, ત્યારે પણ એને સ્પષ્ટતા કરી હતી કે મારો સમાજ મને જે કઈ આદેશ કરશે એ આદેશ પ્રમાણે હું ચાલીશ. નરેશભાઈએ અનેક મુદ્દાઓ ઉપર છેલ્લા 2 મહિનાથી એનો સર્વે ચાલતો હતો, અને સર્વેની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ હતો. કારણ કે હું પણ એ વાતની અંદર થોડે ઘણે અંશે સામેલ પણ હતો, પરંતુ નરેશભાઈએ જે કાંઈ નિર્ણય કર્યો છે એ નિર્ણય ઉચિત નિર્ણય છે એવું હું કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કહું છું. કારણ કે નરેશભાઈ પટેલ તમામ પાસાઓનો વિચાર કરીને ભવિષ્યની અંદર પાટીદાર સમાજ તો ઠીક છે, પરંતુ અન્ય સમાજને પણ કેવી રીતે ઉપયોગી થઈ શકાય એની જે ભાવના છે એ ભાવનાના આધાર ઉપર એને આ નિર્ણય કર્યો હોય એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું, અને નરેશભાઈના નિર્ણયને હું આવકારું છું. પણ લલિતભાઈ, જુઓ, ભરતભાઈ કહે છે કે એ તો તેમનો અંગત નિર્ણય છે, પણ જો નરેશભાઈ પટેલની આટલી પ્રભાવી છબી છે તો એ રાજકારણમાં આવે તો સમાજની વધારે સારી રીતે સેવા પણ થઈ શકે અને ગુજરાતના લોકોની પણ થઈ શકે. તો એમાં વાંધો ક્યાં? એ સર્વે પ્રમાણે પણ તેઓ કહે છે કે 80% યુવાનો તો કહેતા હતા કે તેમને રાજકારણમાં જવું જોઈએ. જો હું બહુ સ્પષ્ટપણે માનું છું
યુવાનો ઉત્સાહથી આખાએ સૌરાષ્ટ્ર આખાએ ગુજરાતની અંદરથી નરેશભાઈ ઉપર પ્રેશર કરતા હતા કે તમે રાજનીતિમાં આવો, પણ સમાજના જે વડીલો છે કે જેને ભૂતકાળ જોયા છે, જેને સમાજની વચ્ચે રહી અને સમાજનું કામ કર્યું છે, એવા તમામ સમાજના અગ્રણીઓ, પછી એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના હોય કે કોંગ્રેસની વિચારધારાના હોય, એ તમામ લોકોની એક જ વાત હતી કે નરેશભાઈ અત્યારના સમયે આ ઉચિત સમય નથી, આપણે રાજનીતિમાં આવવું હોય તો ઉચિત સમયે આ રાજનીતિમાં આવવું જોઈએ. કારણ કે પ્રશ્ન જે રીતે ગોટાળે મીડિયાના માધ્યમથી કે જે વાતો અને ચર્ચાઓના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી જે ચાલ્યું હતું, એના આધાર ઉપર સમાજના તમામ લોકોએ નરેશભાઈને આ પ્રમાણેનું માર્ગદર્શન અને સલાહ આપી હતી એવું હું માનું છું. અને એટલા માટે નરેશભાઈએ હાલના તબક્કે રાજનીતિમાં પ્રવેશ કરવા માટેનો નિર્ણય કર્યો છે. હું હજી ફરીથી એક વાત રિપીટ કરું કે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે આમ તો ગણો તો ટીમ નરેશ પટેલનો એક મેમ્બર હોવાને નાતે પણ કહું છું કે નરેશભાઈએ જે કાંઈ નિર્ણય કર્યો છે એ તમામના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કર્યો છે. ઓકે, આપ જોડાયેલા રહેજો. ભરતભાઈ, રાજકારણમાં સારા વ્યક્તિઓ આવવા જોઈએ એવું જાહેર મંચ પરથી ઘણા નેતાઓ પણ કહેતા હોય છે અને સૌ કોઈ ઈચ્છે છે કે રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા લોકો આવે. શું નરેશ પટેલને કોઈ પોલિટિકલ પ્રેશર તો નહીં આવ્યું હોય? કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ પોતે પણ ઈચ્છતા હતા કે રાજનીતિમાં આવવું, પણ સમાજ કહેશે, સમાજના અલગ અલગ આગેવાનો કહેશે તો આવીશ, એના ઉપર જ આ સસ્પેન્સ હતું. એકચ્યુઅલી નરેશભાઈને એક વાત એ છે કે ક્યારેય કોઈ વ્યક્તિને પોલિટિકલ પ્રેશર કોઈના પર્સનલ નિર્ણયમાં કે સમાજના નિર્ણયમાં આવી શકે નહીં, એટલે એવું કોઈ પોલિટિકલ પ્રેશરની વાત એકદમ ખોટી છે. નરેશભાઈને એવા વ્યક્તિ નથી કે એને કોઈ પ્રેશર કરી શકે. નરેશભાઈ આટલા મોટા સમાજના આગેવાન છે અને આટલો મોટો સમાજની લાગણી નરેશભાઈ સાથે જોડાયેલી હોય ત્યારે કોઈ એવી રાજકીય પાર્ટી પણ ન હોય જે પોલિટિકલ પ્રેશર કરી શકે. નંબર 1. નંબર 2 કે નરેશભાઈ જે નિર્ણય કર્યા છે એમાં ઘણા બધા ફેક્ટરોનો વિચાર કરીને નિર્ણય કર્યા છે એવું આપણે માનીએ. લલિતભાઈ કીધું એ વાતમાં હું પણ સહમત છું. અને એમણે જે લાંબી દ્રષ્ટિએ લાંબા ગાળે વિચાર કર્યા છે. બીજું, જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, સંગઠનમાં અને જે રીતે બધા પાટીદાર સમાજના લોકો કામ કરે છે સ્વાભાવિક છે, એટલે એ રીતે એ દ્રષ્ટિએ પણ અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આખા દેશની અંદર જે રીતે ડેવલપમેન્ટનું કામ કરે છે અને બાકીના બધા સમીકરણો જે રીતે સામાજિક આગેવાનો એમને માર્ગદર્શન આપ્યું છે, બધા કુલ મળીને બધા સમીકરણોનો વિચાર કરીને લાંબી દ્રષ્ટિએ એમણે વિચાર કર્યો છે એવું આપણે માનીએ. અને એમણે વિચાર્યું છે એ સમાજના હિતમાં વિચાર્યું છે, એટલે એમનો નિર્ણય છે અત્યારે યોગ્ય છે. ભરતભાઈ, લાગે છે આપને કે સમાજના કહેવાથી કર્યું હોય? કારણ કે દિલીપ સંઘાણી ભાજપના જ નેતા, એ તો થોડા દિવસ પહેલા તો એવું કહેતા હતા કે મને તો પૂછે આવીને કે એમને રાજકારણમાં આવવું કે કેમ. આવું તો દિલીપ સંઘાણી પણ કહી ચૂક્યા છે. તો એ સમાજના એ પણ અગ્રણી છે, એ પણ એક સંસ્થા સાથે જોડાયેલા છે. એટલે તો દરેક પોતાનો મત વ્યક્ત કરતા દિલીપભાઈ એનો મત વ્યક્ત કર્યો હોય, નરેશભાઈ એની રીતે સર્વે કર્યો. એટલે મેં એમ જ કીધું ને કે બધાને ભેગા મળીને અલગ અલગ સામાજિક આગેવાનો, રાજકીય લોકો, અલગ અલગ રાજકીય પાર્ટી બધાની નિર્ણય કર્યો છે, વ્યાજબી નિર્ણય છે. ઓકે, લલિતભાઈ, નરેશ પટેલે એ વાત કરી છે જ્યારે પત્રકારો દ્વારા એમને પૂછવામાં આવ્યું કે દિલ્હીમાં તમે સોનિયા ગાંધીજીને પણ મળ્યા હતા, શું વાતચીત થઈ, પરંતુ એ ફોડ એમને પાડ્યો નથી. અને અત્યારે એમણે જે વાત કરી છે કે હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે, એનો મતલબ એ છે કે ભવિષ્યમાં એ નહીં જોડાય એવું નથી, હાલ પૂરતું મોકૂફ છે. આ નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો? કારણ કે સોનિયા ગાંધી સાથેની વાતચીતનો કોઈ ફોડ એમને પાડ્યો નથી. સોનિયા ગાંધી હોય કે ભારતીય જનતા પાર્ટીનું શિસ્ત નેતૃત્વ હોય, એ તમામ લોકો કે આમ આદમી પાર્ટી હોય, દરેક પાર્ટી એવું ઈચ્છતી હતી કે નરેશભાઈ પટેલ જેવા સારા માણસ રાજનીતિમાં આવે અને પોતાની પાર્ટીમાં આવે. એટલે નરેશભાઈએ જે સ્પષ્ટતા નથી કરી, સ્વાભાવિક છે કે કોઈ બે મોટી વ્યક્તિ વચ્ચેની ચર્ચા બંધ બારણે ચર્ચા થતી હોય તો એ ચર્ચા સમજૂતી તૂટ્યા પછી કે વાત ક્યાંય અટકા પછી કોઈ જાહેરની અંદર એ વાતની ચર્ચા, અત્યાર સુધીના ઇતિહાસમાં મોટા લોકોની વાતની ક્યાંય ચર્ચાઓ જાહેરની અંદર ચર્ચા થતી નથી. આપણે ભરતભાઈને પૂછ્યું હતું તો હું એક વાત પંકજ વચમાં કહું કે નરેશ પટેલ એવું વ્યક્તિત્વ છે કે નરેશ પટેલ ઉપર દેશની કોઈ રાજકીય પાર્ટી પ્રેશર ન લઈ આવી શકે. નરેશ પટેલની પાછળ લાખો યુવાનો
એ ફક્ત પાટીદાર સમાજના નહીં, અન્ય સમાજના લોકો પણ આપ પણ મીડિયામાં બતાવતા હતા કે આહિર સમાજ જાય, ક્ષત્રિય સમાજ મળવા જાય, કોળી સમાજ મળવા જાય, ઠાકોર સમાજ મળવા જાય, દરેક સમાજના લોકો, દરેક સમાજના યુવાનો નરેશભાઈને મળવા માટે જતા હતા, રાજનીતિમાં આવવા માટે કહેતા હતા. પરંતુ નરેશભાઈએ ઓલ ઓવર જે સમાજના અને ખોડલધામના જે કામો બાકી છે, હું કહું છું કે હું ટીમ નરેશ પટેલ છું એટલે મને ખબર છે કે બાકીના સમાજના જે મુખ્ય આગેવાનો છે, હમણાં આપે દિલીપભાઈ સંઘાણીનું ભરતભાઈને પૂછ્યું તો હું આપને કહું કે દિલીપભાઈ સાથે પણ દિલીપભાઈએ નિવેદન આપ્યા પછી દિલીપભાઈના નાના ભાઈનું દુઃખદ અવસાન થયું ત્યારે નરેશ પટેલ પણ ત્યાં ગયા હતા અને એને પણ દિલીપભાઈ સાથે બંધ બારણે બેસીને ચર્ચા કરી હતી. એટલે નરેશભાઈ નું વ્યક્તિત્વ, ભરતભાઈ આજે બોલતા હોય પણ ભરતભાઈ પણ મારા સમાજમાંથી આવે છે, અમારા સમાજમાંથી આવે છે. એટલે નરેશભાઈ આઈને પણ ભરતભાઈને ચર્ચા થઈ હશે, હું બહુ સ્પષ્ટ માનું છું. પણ નરેશભાઈ પક્ષાપક્ષીથી ઉપર રહીને તમામ લોકોને આજે ભરતભાઈ પ્રત્યે જેટલો પ્રેમ હોય એટલો જ પ્રેમ એને મારી પ્રત્યે પણ હોય, એટલો જ પ્રેમ દિલીપ સંઘાણી પ્રત્યે હોય. જો લલિતભાઈ, તમે પણ પાટીદાર આગેવાન છો, તમને ખ્યાલ છે, તમે અત્યારે જ કીધું કે બધાને સાથે રાખીને ચાલે છે ને કોઈ એ પક્ષાપક્ષીથી પર રહીને કામ કરે છે. તમારું અંગત મંતવ્ય શું હતું? તમે કેમ એવું કહો છો કે નરેશ પટેલ રાજનીતિમાં ના આવ્યા એ સારું રહ્યું? આવ્યા હોત તો સેવાનું કામ વધી શકત, એનો વ્યાપ વધી શકત. બહુ સ્પષ્ટપણે કહું કે નરેશભાઈને તમામ પાર્ટીઓ એનામાં જોડાવાનું એટલા માટે કહેતી હતી. દરેક રાજકીય પાર્ટીઓ એનો રાજકીય મતોના હિસાબ કરતા હોય. નરેશ પટેલના આવવાથી કોઈ પણ પાર્ટીને સારું બેકઅપ મળે એ સ્વાભાવિક વાત છે. એટલે દરેક લોકો ઈચ્છતા હતા, પરંતુ નરેશભાઈ જે દ્રષ્ટિકોણથી વિચારતા હતા રાજનીતિમાં આવવાનું, દાખલા તરીકે એક સિમ્પલ, ભરતભાઈ લાઈન ઉપર છે એટલે કહું કે ભરતભાઈને મારે સામસામું લડવાનું થાય તો ભરતભાઈ બે આંખ છે નરેશ પટેલની, નરેશભાઈ કી આંખ ફોડે? એટલે અત્યારે સંજોગો એવા છે, આવતા દિવસોની અંદર નરેશભાઈ આ વાત એટલા માટે ઓપન રાખી છે કે આવતા દિવસોની અંદર જ્યારે આ બધી વાતો ક્લિયર થઈ જાય તો પછી ભવિષ્યની અંદર બાકીના આયોજનો વિચારીને નરેશભાઈએ અત્યારે એમ નથી કીધું કે હું રાજનીતિમાં નહીં આવું, પણ ક્યારે આવું એ પણ નથી કીધું. એટલે એ વિકલ્પ તો ખુલ્લો જ રહેશે ને? વિકલ્પ ખુલ્લો રહેશે. જી જી જી. લલિતભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો ભરતભાઈ અને લલિતભાઈએ પોતાના વિચારો વ્યક્ત કર્યા અને લલિતભાઈનું કહેવું છે કે નરેશ પટેલ રાજનીતિમાં નથી આવ્યા તો એ નિર્ણય ખરેખર આવકારવાદાયક છે. વિશ્લેષક આપણી સાથે જોડાયેલા છે સંજીવી મહેતા. મહેતા સાહેબ, આપ કઈ રીતે જુઓ છો જગદીશભાઈ નરેશ પટેલના આ નિર્ણયને? ભાઈ, ઘણા સમયથી જે વાત ચાલતી હતી એમાં ક્વચિત અમે એકમાત્ર એવા હતા જે છાતી ઠોકીને શબ્દો ચોર્યા વગર સીધી વાત કરતા હતા કે નરેશ પટેલ કોઈ પણ પક્ષ સાથે સક્રિય રીતે રાજનીતિમાં જોડાશે નહીં. આપની ડિબેટમાં પણ હું આવું કહી ચૂક્યો છું અને કીધું છું કે આ ક્લિપિંગ સાચવી રાખજો જેથી ભવિષ્યમાં તમારે રિપીટ કરવું હોય તો કરી શકાય. ખેર, મૂળ વાત એવી છે કે નરેશભાઈ પટેલ ખોડલધામ નામની જે સંસ્થા સાથે સંકળાયેલા છે એ સંસ્થા કોઈ એક પક્ષની સંસ્થા બની જાય એવું સંભવ નથી. એને સ્વાભાવિક જ લેવા અને કડવા પાટીદાર તો ખરા, પરંતુ ખોડિયાર માને માનનારો જે ઇત્તર સમાજ છે એ પણ ખોડલધામમાં એટલી જ શ્રદ્ધા સાથે આવે છે. હવે નરેશભાઈ પટેલ જો કોઈ પણ એક પક્ષ સાથે જોડાય તો એ રાજકારણનું ક્ષેત્ર બની જાય, ધર્મકારણ હતું તે. અને અમસ્તુ પણ નરેશભાઈને રાજકારણમાંથી બીજી રીતે કહીએ તો એક સ્ટેટસને બાદ કરતા કશું જ લઈ લેવાનું હતું નહીં. જે ઇતર રાજકારણીઓ પાસેથી સમાજ એવું માનતા હોય છે એવું કશું લઈ લેવા જેવું હતું નહીં. તો એના અત્યારના જે પોઝિશન છે રાજકારણની, હાલની જે સ્થિતિ છે એ સ્થિતિમાં તો નરેશ પટેલ જો આવે તો એ તો કોલસાની ખાણમાં જઈને કાળા હાથ કરવા જેવું જ હતું. એટલે એ સ્વાભાવિક જ અમે પહેલેથી કહેતા હતા કે રાજકારણમાં આવશે જ નહીં. અને આજે એને એનો નિર્ણય જાહેર કર્યો અને એને મોકૂફ શબ્દ વાપર્યો છે. એનું પણ ગુજરાતી એ છે કે 2022 છોડો, હવે 2024 લોકસભા આવશે, ત્યાર પછી ભવિષ્યની ચૂંટણી પણ નરેશભાઈને લાઇમ લાઇટમાં તેઓ શ્રી રહ્યા કરશે અને તમામ પક્ષો એની સાથે એક સંપર્ક જાળવી રાખશે, એને દૂરી નહીં કરે
અને નરેશભાઈ આજે નહીં તો કાલે ઇન ફ્યુચર, કારણ કે આજે એને પોલિટિકલ એકેડેમી શરૂ કરવાની પણ જાહેરાત કરી ખોડલધામમાંથી. પોલિટિકલ એકેડેમીની જાહેરાતની સાથોસાથ એને એક બીજો શબ્દ વાપરો, એ બહુ જ ઇન્વર્ટેડ કોમામાં છે, મહત્વનો છે. એને કીધું સર્વ સમાજ માટે આ વાત છે. અત્યાર સુધી નરેશ પટેલના મુખેથી કેવળ ને કેવળ પાટીદાર ને પાટીદાર સમાજની વાત નીકળતી હતી. પ્રથમ વખત એને સર્વ સમાજની વાત કરી છે. એનો અર્થ એમ છે કે ઇન ફ્યુચર એ સર્વ સમાજને સાથે લઈને કોઈ એવા કાં સ્વતંત્ર પક્ષ બનાવે અથવા તો કોઈ એવા પક્ષની સાથે જોઈનિંગ કરે ભવિષ્યમાં, કે જેમાં કોઈ એની ઉપર છાપ ન લાગે કોઈ એક સમાજ કે વગેરેની. પણ પોલિટિકલ એકેડેમીની જે એને જાહેરાત કરી એ એને રાજકારણમાં હજી પોતાનો એમ કયો તો સાઠીકડું, આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો સાઠીકડું ભરાવી રાખ્યું કે ભાઈ આ જે છે પદ્ધતિ મારી એમ. પણ નરેશભાઈએ નથી સંન્યાસ લીધો, નથી સક્રિય થયા. વાત એટલી જ છે કે નરેશભાઈ કોઈ પણ ભોગે ખોડલધામ જેવું તીર્થ સ્થાનનું જે મહંત પદ જેવું પદ છે એ છોડીને આમાં આવે તો એમાં એને ગુમાવવાનું વધુ હતું મેળવવા કરતા. અને બીજી વાત કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને સાથે નરેશભાઈ પટેલે જે ડીલ કે કન્ડિશન્સ મૂકી હતી, કન્ડિશન્સ પક્ષને માફક ન આવી અને એટલા માટે થઈને નરેશભાઈ પટેલે આ વિડ્રો કરવાનું નક્કી કરી લીધું. આ એટલી કન્ફર્મેશન વાળી વાત છે. જી જગદીશભાઈ, પરંતુ નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં તો એવું કહ્યું છે કે મારી તો કોઈ કન્ડિશન જ ન હતી. ભાઈ બોલવું અને જાણવું એમાં ફેર છે. એને પણ કીધું, આની ગઈકાલે જ એને આજની કોન્ફરન્સમાં પણ બીજું વાક્ય તમે વાંચો, એને કીધું હતું કે ભાઈ બધી જ સંભાવનાઓ હતી, મેં સંભાવનાઓ કીધી જે અનુકૂળ પડી કે ન પડી. કારણ કે એને તો જાહેરમાં જ કીધું હતું કે ભાઈ તમે મને કેમ્પેન કમિટીનો ચેરમેન થી માંડીને મુખ્યમંત્રીના ચહેરા સુધી બનાવવાની વાતો હતી, એમાં ક્યારેય નરેશ પટેલે ઇનકાર કર્યો નતો. અને નરેશ પટેલ સ્વયં એક એવું વ્યક્તિત્વ છે કે સામાન્ય કાર્યકર તરીકે જોઈન્ટ ન થાય, કારણ કે એની કોઈ મજબૂરી નથી. નરેશ પટેલ પોતે એક ઉપલબ્ધિ છે જે તે પક્ષ માટે. એટલે એ જાય તો પણ એની ચોક્કસ પ્રકારની ભૂમિકા ને એક પદ હોય ને હોય જ કે ન કે. નરેશ પટેલ એ જે કાર્યકર્તા ખેસ પહેરી લે એટલી સામાન્ય હસ્તી નથી. એટલે એને લેવામાં આવી હોય તો ડેફિનેટલી કોઈ ચોક્કસ પ્રકારની ભૂમિકા સાથે જ લેવામાં આવવી પડે. એટલે આ એનું ડીલ હતું. એટલું જ નહીં, પોતાનું તો હતું જ, ઉપરાંત એને કીધું હતું કે અમે જેટલા કહીએ એટલા લોકોને તમે ટિકિટ આપો, કારણ કે એની જીતવાની જવાબદારી અમારી બની જાય, એટલે કે સમાજની. આ ડીલ મંજૂર ન થઈ જે તે પક્ષ સાથે, એટલે એને કીધું કે ભાઈ સામા પવને તરવા કરતા. જી બિલકુલ જગદીશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે. તો અત્યારે તો નરેશભાઈએ પ્રેસ કોન્ફરન્સમાં કહી દીધું છે કે હાલ પૂરતો રાજનીતિમાં આવવાનો નિર્ણય તેમણે મોકૂફ રાખ્યો છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. તથા લોકો